હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર સેક્શન સીનો પેપર નંબર 9નો સેક્શન સી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો એ જોઈએ દાખલા નંબર પહેલો સેક્શન સીનો. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના લોપની રીતથી ઉકેલ શોધો. અહીંયા આપણને કીધેલું છે કે લોપની રીતથી ઉકેલ શોધો. બરાબર. તો અહીંયા તો આપણે પહેલા શું કરીશું કે આપણને આ જે સમીકરણ આપેલા છે એ અપૂર્ણાંક સંખ્યામાં આપેલા હોવાથી આપણે પહેલા એને સાદા સ્વરૂપે ફેરવીએ. તો અહીંયા શું કરીશું, લસાની રીતથી ગણતરી કરીએ તો 3 દુ 6, લસા લઈને અહીંયા ગુણાકાર કરીએ તો અહીંયા શું રહે, 2x વત્તા 2 3 6 એટલે 2 2 દુ 4y -6. આને આપીશું સમીકરણ નંબર 1. એ જ રીતે x 3નો લસા લઈએ તો 3 જોડે x ગુણ્યા એટલે 3x - y બરાબર 3 તરી 9. આ થશે સમીકરણ નંબર 2. તો જોઈએ અંદર, તો સમીકરણ 1 અને 2 શું કરીશું, તો બાદબાકી કરીએ તો એ લખીએ સમીકરણ 1 અને 1 મિનિટ, અહીંયા 3x હતું, હા, બેની બાદબાકી કરતા તો એ થશે 3x વત્તા 4y બરાબર -6. બીજું થશે 3x - y બરાબર 9. ચિહ્ન બદલવા પડશે, માઇનસ પ્લસ ને માઇનસ, પ્લસ માઇનસ જતા રહે, પ્લસ પ્લસ એટલે કેટલા રહે 5y બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા -15. તો એ શું થશે, 5y બરાબર -15, તો y બરાબર -15 ભાગ્યા 5, તો 5 તરી 15 થાય, તો એ શું મળશે, y બરાબર 3. હવે કોઈ પણ એક સમીકરણમાં આની કિંમત મૂકી દઈએ તો એ લખીએ સમીકરણ 2 માં y બરાબર -3 મૂકતા શું સમીકરણ 3x - y બરાબર 9. તો 3x - y એટલે 3 કેવા થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ બરાબર 9. તો એ થશે 3x બરાબર 9. 3 પાછળ જાય શું થઈ જાય, માઇનસ થાય. તો એ 3x બરાબર 9 માંથી 3 જાય કેટલા રહે, 6 રહે. તો x બરાબર 6 ભાગ્યા 3, 3 દુ 6 એટલે x બરાબર શું મળ્યું, તો 2 મળશે. બરાબર. તો આ આપણો થશે ફાઇનલ આન્સર, x બરાબર 2 અને y બરાબર થશે -3. બરાબર. તો ફરજિયાત એક દાખલો આપણો સાદુરૂપ આ રીતે આદેશ અથવા લોપની રીત પૂછાઈ શકે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, તો અહીંયા શું કીધું છે, 2 અંકોની સંખ્યાઓના અંકોનો સરવાળો 9 છે અને સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યાએ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાના 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. અહીંયા આપણને 2 સંખ્યા કીધી હોય તો આપણે જોઈએ તો ધારીશું શું, તો એક સંખ્યા શું હોય, એકમ અને બીજી દશક થાય. તો એ લખીએ કે ધારો કે 2 અંકોની સંખ્યાના દશકનો અંક x અને એકમનો અંક y થશે. એટલે આના ઉપરથી મૂળ સંખ્યા શું બનશે, જોઈએ અહીંયા પર શું, 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બરાબર. અને સંખ્યાના 9 ગણા કરતી મળતી સંખ્યાની અદલાબદલી કરતા સંખ્યા 2 ગણી થાય, તો તે સંખ્યા શોધો. હવે દશકનો અંક એટલે 10x વત્તા એકમનો અંક એટલે તો y. પહેલું તો આ જ થશે, પહેલી શરત મુજબ બંનેનો સરવાળો x છે, તો x + y બરાબર 9 કહેવાય. બરાબર. તો આ આપણું શું થયું, પહેલું સમીકરણ. એના પરથી પછી બીજું સમીકરણ જોઈએ તો એ શું કીધું છે, અંકોની વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યાની અદલાબદલી કરતા 2 ગણી સંખ્યા. તો એટલા માટે શું થાય, 9 કૌંસમાં 10
એક્સ પ્લસ વાય બરાબર 2 ગણા એટલે 10y પ્લસ એક્સ. હવે આનું સાદું રૂપ આપીએ શું થાય 90x પ્લસ 9y બરાબર 10 દુ 20y પ્લસ 2x. એક્સ વાળા પદ એક બાજુ વાય વાળા પદ એક બાજુ અથવા સાદું રૂપ આપીએ તો 2x આ બાજુ આવે અને 90 માંથી 2 ને બાદ કરીએ તો કેટલા રહે 88x ને y ને 9 એ બંનેની બાદબાકી કરીએ તો 20 માંથી 9 જાય તો કેટલા રહે 11y બરાબર 0. અહીંયા 11 નો કોમન લઈ અને 11 વડે લસા લઈ લઈએ તો અહીંયા શું વધે 8x માઇનસ y બરાબર 0 બરાબર. તો આ આપણું થશે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા એટલે હવે સાદું રૂપ આપીશું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સમીકરણ શું બનશે x પ્લસ વાય બરાબર 9 અને એ થશે 8x માઇનસ વાય બરાબર 0. તો x y જતા રહે તો એ શું થશે 8 અને 1 9x અને આ 9 x બરાબર 9 ભાગ્યા 9 તો 9 એકા 9 એટલે x બરાબર 1 મળ્યો બરાબર. તો હવે આ એક ગમે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો એ લખીએ સમીકરણ 1 માં બરાબર 1 મૂકતા x પ્લસ વાય બરાબર 9 બરાબર 9 y બરાબર 9 માઇનસ 1 તો એ શું થઈ જાય y બરાબર 9 માંથી 1 જાય એટલે 8. તો x બરાબર 1 અને y બરાબર 8 એટલે માગેલી સંખ્યા કેટલી થાય ટોટલ સંખ્યા તો એ લખી દઈએ માગેલ સંખ્યા 18 છે. એટલે એકમ અને દશકનો અંક કઈ રીતે થાય તો એટલા માટે શું સંખ્યા બનશે તો 18 બનશે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 5 થી 205 સુધીના તમામ અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરો. અયુગ્મ એટલે એકી સંખ્યાનો સરવાળો લેવાનો કેટલો 5 થી 205 ની વચ્ચે આવતી બધી જ સંખ્યાઓ. તો એ આપણે થોડી શ્રેણી બનાવીએ ની તો 5 પછી શું આવશે 7 પછી 9 થી 205 સુધી. તો અહીંયા જોઈએ તો a બરાબર કેટલા 5 d બરાબર 7 માઇનસ 5 એટલે કેટલા થાય 2 ને an બરાબર 205. અહીંયા જોઈએ તો an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસમાં d અહીંયા 205 a એટલે 5 પ્લસ n માઇનસ 1 અને d એટલે 2 માઇનસ 5 અને 2 ગુણાકારમાં હોય તો નીચે ભાગાકારમાં આવશે તો એ શું વધશે n માઇનસ 1 કૌંસ ના કરો તો બી ચાલે બરાબર. તો અહીંયા શું થાય 200 ભાગ્યા 2 બરાબર n માઇનસ 1 તો એ 100 થઈ જાય ભાગાકાર થાય એટલે n માઇનસ 1 આ બાજુ આવશે તો પ્લસ થઈ જાય તો 101. આ શું મળ્યું આપણને n મળ્યો. હવે આપણે શું કરીશું સરવાળો તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an Sn 101 મળ્યો 101 ભાગ્યા 2 કૌંસમાં a એટલે કેટલા તો એટલે કેટલા હતા 5 પ્લસ an એટલે કેટલા તો 205 101 ભાગ્યા 2 101 ભાગ્યા 2 ગુણ્યા કેટલા થાય 205 પ્લસ 5 એટલે 210. આનો ભાગાકાર કરીએ એટલે શું થાય 205 તો 101 ગુણ્યા 105 કરીએ તો આપણને મળશે 10,605. તો S 101મું પદ શું થાય 10,605 થશે બરાબર. એકદમ ઈઝી દાખલો. આવા દાખલા સમાંતર શ્રેણીના પૂછાશે 3 ગુણની અંદર તો ખાસ ધ્યાન આપજો. ગણતરી કરવી ખાસ જરૂરી. જો પ્રેક્ટિસ કરેલી હશે તો આવડશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ એ શું કીધેલું છે બિંદુઓ a 1 7 b 4 અને 2 c -1 અને -1 અને d -4 અને 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો બરાબર.
તો અહીંયા શિરોબિંદુઓની વાત કરેલી છે, તો અહીંયા જોઈએ તો AB બરાબર શું આવશે, લાઇનસર લઈ લઈએ બિંદુ A અને B, એટલે 1 -4 + 7 અને 2નો વર્ગ, એનું સાદું રૂપ આપીએ તો 4માંથી 1માંથી 4 જાય એટલે -3નો વર્ગ, એટલે કેટલા 9 વત્તા 7માંથી 2 જાય એટલે 5, એટલે 25નો વર્ગ બરાબર શું થાય, વર્ગમૂળમાં 34. એ જ રીતે બીજી બાજુ લઈ લઈએ તો BC, જેની અંદર બિંદુઓ થશે 4 + 1નો સ્ક્વેર પ્લસ 2 + 1નો સ્ક્વેર, 4 ને 1 5 ને 25, 3નો વર્ગ એટલે 9, આ તો કેટલો થયો વર્ગમૂળમાં 34. પછી શું આવશે CD અથવા તો DA, CD તો એ શું આવશે -1 + 4નો વર્ગ પ્લસ બિંદુ એ રીતે લેવાના x અને y એ રીતે -4નો સ્ક્વેર, તો એ શું થાય પ્લસ માઇનસ માઇનસ એટલે 3નો સ્ક્વેર એટલે 9 પ્લસ અહીંયા પ્લસ એટલે 5 એટલે 25 બરાબર, બંનેનો સરવાળો એ પણ શું થાય વર્ગમૂળમાં 34. પછી DA ના બિંદુઓ લઈ લઈએ તો એ શું થાય 4 + 4નો સ્ક્વેર, 1 મિનિટ, ચાર કેવા -4 અને આ -1નો સ્ક્વેર પ્લસ અહીંયા શું થશે 4 અને -7નો સ્ક્વેર, તો અહીંયા ગણતરી કરીએ તો પ્લસ એટલે 5 એટલે 25 અને 4માંથી 7 જાય એટલે -3 એટલે 9, તો એ કેટલા થશે 34. આ શું થયું, આપણે બાજુઓ લીધી. ત્યાર પછી આપણે વિકર્ણો લઈએ તો AC થશે વિકર્ણ, AC ના બિંદુઓ લખી દઈએ આપણે તો 1 + 1નો સ્ક્વેર પ્લસ અહીંયા બાજુઓ સમાન આવી, એ જ રીતે બંને વિકર્ણો પણ સમાન થવા જોઈએ, 7 + 1નો સ્ક્વેર, 1 એટલે 2નો વર્ગ, 2નો વર્ગ 4 પ્લસ 8, 8નો સ્ક્વેર એટલે 64, તો શું થાય વર્ગમૂળમાં 68. એ જ રીતે BD બરાબર 4 + 4નો સ્ક્વેર પ્લસ અહીંયા થશે 2 - 4નો સ્ક્વેર, 4 અને 4 એટલે 8નો સ્ક્વેર એટલે 64 અને 4માંથી 2 જાય એટલે 2, તો 2નો વર્ગ એ પણ કેટલું થાય 4, તો આ 68. તેનો મતલબ શું થયો કે આપણા બિંદુ બાજુઓ અને વિકર્ણોના માપ કેવા થયા સમાન, તો એટલા માટે એ લખીએ આપણે કે બાજુઓના માપ AB બરાબર BC બરાબર CD બરાબર DA બરાબર વર્ગમૂળમાં 34 અને વિકર્ણો ના માપ AC બરાબર BD બરાબર વર્ગમૂળમાં 64. તો માટે આ શું કહેવાય, ચોરસના શિરોબિંદુઓ છે બરાબર. એકદમ ઈઝી દાખલો છે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું આપેલ છે, A -1 અને 2 અને B 5 અને 4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. x અક્ષ ઉપરનું બિંદુ શોધવાનું કીધેલું છે, તો એ આપણે લખીએ કે ધારો કે x અક્ષ પરનું બિંદુ M x અને 0 છે, માટે MA બરાબર MB, બંને બાજુ વર્ગ કરી દઈએ તો MA નો વર્ગ બરાબર MB નો વર્ગ થશે. અંદર કિંમત મૂકીએ તો M અને A એટલે M નું તો આપણે લઈ લીધું છે, અહીંયા A અને B આપણને અલગ આપેલું છે, તો એ બંને ઉપરથી લખીએ તો x + 1નો સ્ક્વેર પ્લસ અહીંયા થશે 0 - 2નો સ્ક્વેર બરાબર. એ જ રીતે અહીંયા થાય x - 5નો સ્ક્વેર પ્લસ 0 - 4નો સ્ક્વેર, તો એ શું થઈ જાય સાદું રૂપ આપે તો x² પ્લસ 1x પ્લસ 2x પ્લસ અહીંયા તો શું થઈ જાય 0 સાથે પદનો ગુણાકાર થાય તો 0 થાય જ, ખાલી છેલ્લો 2નો વર્ગ કરીએ તો એ શું મળે 4 મળશે બરાબર. એ જ રીતે અહીંયા x² આખા પદનો ગુણાકાર એટલે 10 કેવા 10x પ્લસ 25 પ્લસ 16 બરાબર. પહેલું તો x² કટ થઈ જાય, બીજું સમાન કંઈ દેખાય એવું છે નહીં.
તો અહીંયા શું રહેશે 2x, આ કેટલા થાય 5 થાય, અને અહીંયા થશે -10x, અને 25 + 16 એટલે કેટલા થાય 41. તો હવે x એક બાજુ y એક બાજુ, તો 2x અચળ પદ એક બાજુ, સોરી 10x માઇનસ હોય તો આ શું થઈ જાય +10x બરાબર 41. એમ નહીં 5 આ બાજુ લઈ જાય માઇનસ, આ કેટલા થાય 12x, 41 માંથી 5 જાય એટલે 36. તો x બરાબર 36/12, તો 12 તરી 36. તો x બરાબર શું થાય 3. તો અહીંયા માટે લખી દઈએ માગેલ બિંદુ 3 અને 0 હોય બરાબર. તો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ સમ અહીંયા શું કીધું છે, ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારની ભાગમાં આવેલ બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ અને PR હોય તો સાબિત કરો કે PQ બરાબર PR. આ પ્રમેય જ છે બરાબર, જે આપણે આગળના પ્રીવિયસ પેપરોની અંદર કરી ચૂક્યા છીએ, એટલે આપણે હવે અત્યારે આને કરતા નથી બરાબર. આગળ ઘણા બધા જ પેપરમાં કરાયેલા છે અને બધાને આવડતો જ હશે, જેથી બધા સ્કીપ જ કરશે જોવાનો. એટલા માટે હવે આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. જોઈએ અહીંયા શું કીધું છે, બે સમકેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ 25 સેમી અને 7 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. તો અહીંયા તો પહેલું શું કરવું પડશે, આપણે આકૃતિ દોરવી પડશે બરાબર. તો આ રીતે આપણે આકૃતિ દોરી દઈએ. બે સમકેન્દ્રિત વર્તુળની આકૃતિ વાત કરેલી હોય તો આ રીતે આવશે. બરાબર, કેન્દ્રથી આ રીતે નામ આપી દઈએ આપણે A, આ થશે O, આ M અને આ B. આનું નામ આપી દઈએ C1 C2. આ 25 સેમી અને આ 7 સેમી. આપણે શું શોધવાનું કીધું, લંબાઈ શોધવાની કે જીવાની વર્તુળના નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. ચલો અહીંયા બે સમકેન્દ્રિત વર્તુળ થઈ જાય, ત્રિજ્યા C1 અને C2, જેને વારાફરતી આપણે R1 R2 નામ આપી દઈએ. તો એ લખીએ R1 એટલે OA બરાબર 25 સેમી, R2 જે OM છે એને કહીશું આપણે 7 સેમી, જે માપ આપેલું છે બરાબર. તો C1 ને જીવા થશે AB અને C2 એ M બંને બિંદુમાં સ્પર્શે છે. તો અહીંયા જોઈએ તો ત્રિકોણ OMA એટલે કે અહીંયા જોઈએ OMA બરાબર, એમાં ખૂણો M કેવો છે 90 અંશનો થાય. જોઈને ખબર પડે કે આ ખૂણો શું થાય 90 અંશનો થશે. તો AM બરાબર, જો બાજુ શોધવી હોય તો આના ઉપરથી આ રીતે શોધી શકીએ, OA² - OM² બરાબર. અહીંયા ત્રિજ્યાઓ લઈ લઈએ તો R1² R2² બરાબર. R1 R2 કેટલા, તો R1 એટલે 25² R2 એટલે 7² 25² એટલે 625, 7 એટલે કેટલા, તો 49. 625 માંથી 49 જાય એટલે કેટલા રહે 576. 576 શાનો વર્ગ થાય, તો ABM બરાબર કેટલાનો, તો 24નો વર્ગ થશે. આ શું મળ્યું આપણને, AM. આપણે આખી જીવાની લંબાઈ શોધવાની એટલે AB કહેવાશે. તો AB એટલે ડબલ થઈ જાય AM ના, તો AM AB 1 મિનિટ AB બરાબર 2AM બરાબર 2 ગુણ્યા AM એટલે 24. તો કેટલા થાય 24 તો 48. તો 48 સાથું AB બરાબર શું થશે 48 સેમી. એટલે કે આપણી જીવાની લંબાઈ કેટલી મળી કહેવાય, તો 48 સેમી. આના સિવાય ટૂંકી રીતથી પણ તમે કરી શકો કે જીવાની લંબાઈ લઈ એનો વર્ગ કરીએ બરાબર, એના રીતે પણ ગણતરી કરી શકો. તો તમને જે રીત ફાવે એ રીતથી કરી શકો. આ રીત પણ ઇઝી જ છે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. એ શું કીધું છે, નીચેનું કોષ્ટક 35 શહેરમાં સાક્ષરતાનો દર આપે છે, તો સાક્ષરતાનો મધ્યક શોધો. અહીંયા આપણને મધ્યક શોધવાની કીધું હોય તો આપણે શું કરવું પડશે, આના પરથી કોષ્ટક બનાવવું પડશે. તો આપણે કોષ્ટક બનાવી દઈએ.
મધ્યક, મધ્યસ્થ અને બહુલકવાળા દાખલા ફરજિયાત પરીક્ષામાં હશે જ, એટલા માટે ખાસ સૂત્ર સાથે તૈયાર કરી દેજો. અને આ 14 ગુણનું ચેપ્ટર હોવાથી ખૂબ જ જરૂરી છે તૈયાર કરવું. બરાબર. તો આ તો આવડવું જ જોઈએ. ચલો તો એ લખી દઈએ. પહેલો તો વર્ગ, આ શું થાય? આવૃત્તિ. આવૃત્તિ એટલે FI XI UI અને અહીંયા થશે FI UI. અહીંયા આપણને 45 થી 55 જેની આવૃત્તિ 3, પછી 55 થી 65 જે 10, 65 થી 75 11, 75 થી 85 જે છે 8, 85 થી 95 જે 3. બરાબર. તો અહીંયા થશે સિગ્મા FI બરાબર. આનો ટોટલ સરવાળો 35 થશે. બરાબર. હવે XI કઈ રીતે શોધશું? તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કેટલા થાય? 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 50. એ જ રીતે આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 60. આ થશે 70, આ થશે 80 અને આ થશે 90. હવે એ લઈ લઈશું વચ્ચેનું. તો આ અહીંયા શું થઈ જાય? 0, -1, -2. અહીંયા થશે 1 અને 2. હવે FI અને UI નો ગુણાકાર તો FI UI એટલે કેટલા થાય? -6, -10, આ 0, 8 અને 2 તરી 6. ચલો હવે સિગ્મા FI UI એના પરથી મળી જાય. માઇનસ માઇનસ પ્લસ પ્લસ તો સરવાળો કરી બંનેની જે પ્લસ માઇનસ થતો હોય કાઢી દેવાનો. તો કેટલા રહે? -2 થશે. હવે આની અંદર આપણે કિંમત સૂત્રની અંદર મૂકી દઈએ. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. તો a એટલે 70 પ્લસ આ કેટલા થાય? -2 સિગ્મા FI એટલે કેટલા? 35 ગુણ્યા h એટલે 10. તો અહીંયા થશે 70 બરાબર. 10 દુ 20 કેવા? માઇનસ. હવે આનો છેદ ઉડાડી શકાય, ઉડાડવો હોય તો 5 × 35 થાય. 5 × 35 અને 5 દુ 10 એટલે -2 દુ 4 અને આ 7. બરાબર. તો અહીંયા -1 આપણે કાઢી દઈશું ભૂલથી. તો કઈ અહીંયા ઓલરેડી માઇનસ આવી ગયું છે, આમ તો પ્લસ આવે. બરાબર. તો એ બંનેનો ભાગાકાર કરીએ તો 70 - 4 ભાગ્યા 7 કરીએ તો બંનેનો ભાગાકાર કેટલો થાય? તો 0.57. ભાગાકારમાં ભૂલ કરતા નહીં તો જવાબ ખોટો આવશે. હવે આ બંનેની બાદબાકી કરીએ તો આપણને બાદબાકી મળશે 69.43. આ શું મળ્યું આપણને? x બાર. x બાર બરાબર 69.43 થશે. બરાબર. અહીંયા ટકામાં હોય તો ટકા લખી દેવાના. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ. અહીંયા શું આપેલું છે? એક થેલીમાં 10 લાલ, 5 ભૂરા અને 7 લીલા દડા છે. એક દડાની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ દડો એક લાલ દડો, બીજો લીલો દડો અને ભૂરો ન હોય તેવા દડાની સંભાવના શોધો. બરાબર. તો પહેલા તો કુલ દડા કેટલા થાય લખી દઈએ. તો માટે દડાની કુલ સંખ્યા બરાબર શું થશે? 10 + 5 + 7 બરાબર ટોટલ સરવાળો થશે 22. એટલે કુલ દડા કેટલા? તો 22. એટલે કુલ પરિણામ કેવા થયા? 22 થયા. તો એ નંબર 1 આપે પહેલો લાલ દડો. તો એ જોઈએ લાલ દડા કેટલા છે? લાલ છે 10. બરાબર. તો એ લખીએ. ધારો કે ઘટના A બરાબર લાલ દડા હોય તો એટલા માટે લાલ દડાની સંભાવના કેટલી? તો અહીંયા આપણને આપેલ છે ઘટના A ના
સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા? બરાબર 10 છે. બરાબર. તો માટે પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ ની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા? 22 અને આના સંખ્યા કેટલી? તો 10. તો આનો છેદ ઉડાય છે કે 5 દુ 10 અને 11 દુ 22. તો એ શું થાય? 5 ભાગ્યા 11. તો માટે પી ઓફ એ બરાબર શું થાય? 5 ભાગ્યા 11. એ જ રીતે બીજાની અંદર શું શોધવાનું કીધેલું છે? લીલા રંગનો દડો હોય તો એ શું થશે? ઘટના બી. એ લખી દઈએ આપણે. ઘટના બી બરાબર શું હતું? દડો લીલો હોય. હવે લીલા દડા કેટલા હતા? 7. તો એ લખીએ માટે ઘટના બીના સાનુકૂળ પરિણામ બરાબર 7. તો માટે પી ઓફ બી બરાબર 22 ભાગ્યા 7. આનો છેદ ઉડાડી શકાય નહીં એટલા માટે આ જ જવાબ થઈ જશે. ત્યાર પછી નેક્સ્ટ ત્રીજા નંબરનું જોઈએ, જેની અંદર શું હતું? પસંદ કરેલો દડો ભૂરો ન હોય. બરાબર. તો એના સિવાયના બીજા આવી જાય ભૂરા સિવાયના. તો એ લખીએ ઘટના સી બરાબર દડો ભૂરો ન હોય. તો એના માટે પરિણામ લખી દે. તો ઘટના સીના સાનુકૂળ પરિણામ બરાબર 10 + 7 બરાબર કેટલા? તો 17 થશે. બરાબર. તો માટે પી ઓફ સી બરાબર ટોટલ 22 અને આ 17. આનો તો છેદ ઉડાડી શકાશે નહીં એટલા માટે 17 ભાગ્યા 22 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ઓકે. તો ચલો આ દાખલો આપણો છેલ્લો દાખલો હતો. તો અહીંયા આપણો સેક્શન સી પૂરો થાય છે. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન ડી સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.